अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 8 વિષય ગણિત એમાં પ્રકરણ 11 છે આપણું માપન। અગાઉના તાસની અંદર આપણે સ્વાધ્યાય 11.1ના દાખલાઓની ચર્ચા કરી હતી। આજે આપણે સ્વાધ્યાય 11.2ની શરૂઆત કરીએ અને સાથે સાથે તમે તો જાણો જ છો અગાઉના તાસમાં આપણે કેટલાક ક્ષેત્રફળને લગતા સૂત્રો પણ જોઈ જ ગયા છીએ, બરાબર। તો આજે આપણે તેના પર આધારિત દાખલાઓ જોઈશું। આપણો પ્રશ્ન છે, એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે। જો અહીં આપણને એક ટેબલ બતાવ્યું છે, તમે જાણો જ છો સમલંબ ચતુષ્કોણ આપણે ફર્સ્ટ સેમની અંદર જોઈ ગયા છે। ચતુષ્કોણના પ્રકાર એમાં આપણો એક પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ, બરાબર। એમાં બે બાજુઓ કેવી હોય છે? સમાંતર હોય છે, સમજાય છે? ચાલો, તો અહીં આપણને કેવું ચતુષ્કોણ આપ્યું છે? સમલંબ ચતુષ્કોણ આકારનું પાટિયું બતાવ્યું છે। જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો। જુઓ અહીં શું કીધું છે? સમાંતર બાજુની લંબાઈ જે કીધી છે, એક બાજુની લંબાઈ 1 મીટર છે અને બીજી બાજુ જે છે એની લંબાઈ 1.2 મીટર આપી દીધી છે। જુઓ અહીં આપણને આકૃતિની અંદર દેખાય છે, બરાબર। અને તે બે વચ્ચેની સપાટી જે છે એમનું વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર આપેલ છે। તો આપણે આ પાટિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે આપણને ખબર જ છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કયું છે? 1/3 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, આ આપણું સૂત્ર છે। જો આપણને સૂત્ર યાદ હશે તો આપણે આ દાખલો સારી રીતે ઝડપથી કરી શકીશું, બરાબર। તો 1/3 બે બાજુનો સરવાળો જે સમાંતર છે તે બે બાજુ કઈ છે? 1.2 મીટર વત્તા 1, બરાબર, ગુણ્યા તે બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર 0.8 આપેલ છે, તો આપણે તે લખ્યું। હવે 1.2 વત્તા 1 કરતાં આપણને 2.2 મળે છે। હવે અહીં 1/3 ગુણ્યા 2.2 ગુણ્યા 0.8 છે। હવે આપણે 2 વડે અહીં ભાગાકાર કરીશું તો 1.1 આપણને મળે છે। હવે 1.1 ગુણ્યા 0.8 આપણે કરીશું તો 0.88 આપણને મળે છે। હવે ક્ષેત્રફળ છે એટલે આપણો એકમ શું આવશે? મીટરનો વર્ગ। તો આપણું જે પાટિયું છે જે સમલંબ આકારનું છે તેનું ક્ષેત્રફળ આપણને શું મળશે? 0.88 મીટરનો વર્ગ। તો આપણે જવાબ લખી શકીએ કે ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ 0.88 મીટરનો વર્ગ છે। સમજાય છે? અહીં સૂત્ર જ આપણે યાદ રાખવાનું છે, બરાબર। ચાલો બીજો દાખલો જોઈએ। એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમીનો વર્ગ છે અને તેની ઊંચાઈ 4 સેમી છે। જો અહીં ક્ષેત્રફળ આપણને આપી દીધું છે, બરાબર, 34 સેમીનો વર્ગ, તેની ઊંચાઈ 4 સેમી અને આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે, તો બીજી જે સમાંતર બાજુ છે તેની લંબાઈ આપણને શોધવાની છે। તો આપણે અહીં આકૃતિની અંદર જોઈ શકીએ છીએ, આપણે જે સમલંબ ચતુષ્કોણ છે એને ABCD તરીકે દર્શાવ્યું। એનું ક્ષેત્રફળ આપણને 34 સેમી આપેલ છે, તેની ઊંચાઈ, હવે આ જે ઊંચાઈ છે જે લંબ અંતર છે અહીં આપણે તેને ઊંચાઈ તરીકે લઈશું, કેટલી આપેલ છે? 4 સેમી, અને સમાંતર બાજુઓની એક બાજુની લંબાઈ 10 સેમી છે તો બીજીની શોધવાની છે, બરાબર। તો અહીં આપણે એક બાજુની લંબાઈ 10 સેમી લઈ લઈએ છીએ। હવે બીજી બાજુની લંબાઈ આપણને શોધવાની છે। હવે જે બાજુની લંબાઈ આપણે શોધવી હોય તો આપણે તેના માટે x ધારી લઈએ છીએ, બરાબર। તો આપણે બીજી બાજુ માટે x ધારી લઈએ। તો આપણે દાખલો કરીએ। ધારો કે સમલંબ ચતુષ્કોણની બીજી બાજુની લંબાઈ x સેમી છે, તો અહીં આપણે જે સૂત્ર ઉપયોગમાં લઈએ છીએ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા ઊંચાઈ,
તો 1/3 ગુણ્યા 10 વત્તા એક્સ. એક બાજુ 10 છે, બીજી આપણે એક્સ ધારી છે એટલે 10 વત્તા એક્સ ગુણ્યા 4 થશે. હવે આપણે અહીં 2 દુ 4 કરીશું તો અહીં 10 વત્તા એક્સ ગુણ્યા 2 થશે. તો આપણે 2 વડે અહીં આપણે ગુણાકાર કરીશું તો 2 ગુણ્યા 10 એટલે 20 વત્તા 2x આપણને મળે છે. હવે અહીં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે 20 વત્તા 2x મળ્યું, પણ આપણે જુઓ રકમની અંદર જોઈશું તો અહીં આપણને 34 સેમીનો વર્ગ પણ આપી દીધો છે. તો તેના આધારે આપણે જો દાખલો કરીશું કે અહીં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમીનો વર્ગ છે, તો અહીં આપણે જે 20 વત્તા 2x બરાબર 34 આ આપણે લખી શકીએ છીએ. બરાબર. હવે જે 2x છે તેને આપણે અહીં રહેવા દઈએ અને જે 20 છે તેને બરાબરની જમણી બાજુએ લઈ જઈએ તો -20 થશે. તો 2x બરાબર 34 ઓછા 20 એટલે થશે 14 અને x બરાબર 14 ભાગ્યા 2 સતામ 14 થશે તો x બરાબર 7. એટલે જે આપણે x ધારી છે એક બાજુની લંબાઈ તરીકે આપણે જો x ધાર્યું છે તો અહીં x બરાબર 7 મળે છે. માટે આપણે લખી શકીએ કે સમલંબ ચતુષ્કોણની બીજી બાજુની લંબાઈ 7 સેમી છે. સમજાય છે? આ રીતે આપણે દાખલો કરી શકીએ છીએ. ચાલો બીજો દાખલો જોઈએ. એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. BC બરાબર 48 મીટર, CD બરાબર 17 મીટર. જો અહીં આપણે લખતા જઈએ BC બરાબર 48 મીટર, CD બરાબર 17 મીટર, AD બરાબર 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. જુઓ અહીં જે બાજુ છે AB એ શું છે? સમાંતર બાજુ AD અને BC પર લંબ છે એટલે 90° અહીં આપણને બને છે. બરાબર, લંબ છે એટલે અહીં આપણને માપ આપી દીધા છે અને અહીં વાડની લંબાઈ આપણને આપી દીધી છે 120 મીટર. હવે વાડ માટે આપણે લઈએ છીએ તો આપણે હંમેશા પરિમિતિનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો ચાલો એના પછી આપણે જોઈએ કે ખેતરની પરિમિતિ બરાબર ખેતરની વાડની લંબાઈ. જો આપણે હવે અહીં આપણે ખેતરની પરિમિતિ શોધવી હોય તો જે વાડની લંબાઈ છે એ જ એની પરિમિતિ થશે. તો AB વત્તા BC વત્તા CD વત્તા D આપણને ખબર છે પરિમિતિ હોય તો આપણે બધી બાજુનો માપનો સરવાળો કરીએ છીએ. તો અહીં બધી બાજુ આપણને આપી જ દીધી છે, ફક્ત ABનું માપ આપણને ખબર નથી. તો AB ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. BCની લંબાઈ 48 છે, CDની 17 છે, DAની 40 છે બરાબર 120. હવે આપણે 48 વત્તા 17 વત્તા 40 કરીશું તો આપણને સરવાળો 105 મળે છે. તો AB વત્તા 105 બરાબર 120 કરીએ. હવે 105ને આપણે અહીં લઈ જઈશું તો માઇનસ થશે. તો AB બરાબર 120 ઓછા 105. હવે બાદબાકી કરતાં AB બરાબર આપણને 15 મીટર મળે છે. તો અહીં આપણને બધી બાજુઓના માપ મળી ગયા. બરાબર. 3ના માપ તો આપણને આપી જ દીધા હતા. ચોથી બાજુ AB જે છે એનું પણ માપ આપણને 15 મીટર મળી ગયું. બરાબર. હવે આપણું જે સૂત્ર છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો અહીં 1/3 અને AD વત્તા BC ગુણ્યા AB. અહીં AB શોધવું ખૂબ જ જરૂરી છે કેમ કે આપણે એને લંબ અંતર તરીકે લઈએ છીએ. બરાબર. તો અહીં આપણને ABની વેલ્યુ પણ 15 મળી જ ગઈ છે. તો 1/3 ગુણ્યા ADનું માપ છે 40 વત્તા 48 અને ગુણ્યા AB 15 છે. તો હવે 1/3 40 વત્તા 48 કરતાં 88 મળશે ગુણ્યા 15. 2થી આપણે ભાગ ચલાવીએ તો 44 દુ 88 થશે. હવે 44 ગુણ્યા 15 કરીશું તો 660 મીટરનો વર્ગ મળે છે. તો માટે આપણે કહી શકીએ કે ખેતરનું ક્ષેત્રફળ કેટલું થશે? 660 મીટરનો વર્ગ. બરાબર. તો અહીં આપણે જેટલા દાખલા જોયા એ બધા જ દાખલાઓ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે કરવાના રહેશે અને સાથે સાથે પુનરાવર્તનની અંદર પણ તમારે આ દાખલાઓ કરવાના રહેશે. થેન્ક યુ.